દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 27 જૂન 2025 સામાન્ય કાર્ડના 12મા અઠવાડિયાનો શુક્રવાર. પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથેયકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અધ્યાય 17 કડી 1 9-10 અને 15-22. જ્યારે અબ્રામ 99 વર્ષનો થયો ત્યારે પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, હું સર્વશક્તિમાન ઈશ્વર છું, મને માથે રાખી કોઈ પણ દોષમાં પડ્યા વગર ચાલ. વળી ઈશ્વરે અબ્રાહમને કહ્યું, તું અને તારા પછી તારા વંશજો પેઢી દર પેઢી મારો કરાર પાળશો. મારી અને તારી વચ્ચેનો તથા તારા પછી તારા વંશજો સાથેનો તમારે પાળવાનો કરાર આ છે, તમારામાંના એકે એક મરદની સુન્નત કરવી. વળી ઈશ્વરે અબ્રાહમને કહ્યું, આ તારી વહુ સારાઈને તું સારાઈ કહીશ નહીં, પણ એનું નામ સારા રાખજે. હું એને આશીર્વાદ આપીશ અને વધારામાં હું તને એનાથી એક પુત્ર આપીશ. હું એને આશીર્વાદ આપીશ અને એ પ્રજાઓની માતા બનશે, એને પેટે પ્રજાઓના રાજાઓ પાકશે. પછી અબ્રાહમ સાષ્ટાંગ નમસ્કાર કરીને હસી પડ્યો. તે મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો, શું 100 વર્ષના માણસને છોકરો થશે? 90 વર્ષની સારાને શું બાળક અવતરશે? અબ્રાહમે ઈશ્વરને કહ્યું, ઇશ્માએલ તારી કૃપાથી જીવતો રહે એટલે થયું. ઈશ્વરે કહ્યું, ના, તારી વહુ સારાને તારાથી એક પુત્ર જરૂર અવતરશે અને તારે તેનું નામ ઇસહાક પાડવું. હું તેની સાથે મારો કરાર કરીશ અને તે તેના વંશજો માટે પણ કાયમનો કરાર રહેશે. ઇશ્માએલને વિશે તો મેં તારી વાત સાંભળી લીધી છે. જો હું તેને આશીર્વાદ આપીશ અને તેને સંતતિ આપીશ અને તેનો વંશવેલો ખૂબ ખૂબ વધારીશ. તે 12 સરદારનો પિતા થશે અને હું તેનાથી એક મોટી પ્રજાનું નિર્માણ કરીશ. હું મારો કરાર તો આવતે વર્ષે આ સમયે સારા ઇસહાકને જન્મ આપશે તેની સાથે કરીશ. અબ્રાહમ સાથેની વાત પૂરી થઈ એટલે ઈશ્વર તેની પાસેથી ચાલ્યો ગયો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથેયકૃત ગ્રંથમાંથી અધ્યાય 8 કડી 1-4. તું સાજો થા. ઈસુ ડુંગર પરથી નીચે આવ્યા ત્યારે લોકોના ટોળે ટોળા તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ત્યાં એક કુડિયો તેમની પાસે આવ્યો અને પગે પડીને બોલ્યો, પ્રભુ, આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો. ઈસુએ હાથ લંબાવી તેને સ્પર્શ કરીને કહ્યું, હું તો ઈચ્છું છું, તું સાજો થા. અને તે જ ક્ષણે તે સાજો થઈ ગયો. પછી ઈસુએ તેને કહ્યું, જોજે, કોઈને કશું કહેતો નહીં. સીધો જઈને પુરોહિતને તારું શરીર બતાવ અને મોશેએ ફરમાવેલું નૈવેદ્ય ધરાવ. એ એમને માટે પુરાવારૂપ બની રહેશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.